હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને સવારના 10 વાગી ગયા છે અને હું અને શ્રાવ્યા રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ ક્લિનિક. કેમ કે શ્રાવ્યાને છે ને અત્યારે બેબીઝમાં અને મોટામાં જે પેલો વાયરલ છે ને ગાલ પિચોલિયાનો એ થયા છે. તો જો એના ગાલ બી થોડા ફૂલી ગયા છે. તો હવે અમે બંને જઈએ છીએ ક્લિનિક જઈએ, કેમ કે એની મેડિસિન લેવી પડે. રિસ્ક નથી લેવું, એને બહુ દુખે બી છે એટલે. તો એ જો પર્સ લઈને એ પર્સ નાખે એની રીત જોવો તમે ખાલી, અને પર્સ પોતે જ લે છે એમ. અને હવે અમે નીચે બી આવી ગયા છીએ લિફ્ટમાંથી, ને પછી અમે સીધા બંને બાઇક લઈ અને પહોંચી ગયા ક્લિનિક. અને અહીંયા કેસ બી નોંધાવી દીધો છે. હવે વેઇટ કરીએ કે ડૉક્ટર આપણો વારો લઈ લે. મેં શ્રાવ્યાને પૂછ્યું કે શ્રાવ્યા, ડૉક્ટર અંકલ પાસે જવું છે તારે? તો એ ના પાડે છે. અને આપણે એને પૂછીએ ને કે ક્યાં બૂબું થયું, મતલબ ક્યાં તને દુખે છે, તો એ પોતાનો ગાલ બતાવે છે. બિચારીને દુખે છે બહુ, અને એક ગાલે જ બહુ થયા છે. એટલે ડૉક્ટર અંકલ પાસે આવી ગયા છે, આપણો વારો બી આવી ગયો છે. અને ડૉક્ટર સાહેબ ચેક બી કરે છે અને શ્રાવ્યા થેન્ક યુ કરતી જાય છે કે ઓકે ઓકે એમ. એને બહુ ગમે ડૉક્ટર સેટવાળું રમે ને એટલે એમ. ડૉક્ટરે કીધું કે કંઈ એવું છે નહીં, દવા આપી દીધી છે. તો એન્ટિબાયોટિક આપી છે, કેમ કે આની કોઈ સ્પેશિયલ દવા હોતી નથી, એટલા માટે અમે દવા લઈ અને હવે અમે અહીંયાથી જવાના છીએ થોડું શોપિંગ કરવા. કેમ કે શ્રાવ્યાને ખાલી ગાલ દુખે છે, તાવ નહોતો આવતો, એટલે મારે થોડી કટલેરી બી લેવી હતી. તો અમે કટલેરી લેવા પણ આવી ગયા અને શ્રાવ્યાના હેર સેટ બી કરાવવાના છે. તો એ બી જોડે જોડે કરાવતા જઈએ. જો શ્રાવ્યા બેસે તો હેર કટ કરાવવા છે એમ. તો જો અમે કટલેરીની શોપમાંથી અમારે જે લેવાનું હતું એ લઈ લીધું, કેમ કે અમારે ઘરે જવાનું છે, ગામડે જવાનું છે એટલા માટે. ને હવે અમે આવી ગયા છે પાર્લરમાં. તો પાર્લરમાં બી અત્યારમાં તો મોર્નિંગમાં કોઈ ભીડ હતી નહીં અને શ્રાવ્યાનો વાર આવી ગયો. આમ તો શ્રાવ્યા ચોટલી લેવામાં મને અડધી કલાક દોડાવે છે, પણ અહીંયા એવી ડાય થઈને બેઠી છે ને કે બધા વખાણ કરતા હતા એના પાર્લરવાળો સ્ટાફ, કે છોકરી કેટલી ડાય છે, હાલતી બી નથી, નહીં તો છોકરીના હેર કેમ કરવા, એવું બધું એમ. ને પછી મારો વારો આવ્યો ને કે એ બેન કે ઘડીક વાર તમે આને પકડો એમ. તો પાછું તોફાન શરૂ કરી દીધું એને. એટલે એવું છે કે બીજા પાસે તો ડાય થઈને બેસે છે, આપણી પાસે જ તોફાન હોય છે. અને એમના હેરકટ જો સ્ટાર્ટ થઈ ગયા છે, કેમ કે ફર્સ્ટ ટાઈમ હેરકટ કરાવું છું. પ્રોપરલી હેરકટ એના હજી એક બી વાર નથી કરાવ્યા, અને હવે ફર્સ્ટ ટાઈમ હેરકટ કરાવ્યા છે. તો બધા ફ્રેન્ડ્સ કમેન્ટ્સ બોક્સમાં જઈ અને કમેન્ટ્સ નાખજો કે શ્રાવ્યના નવા હેરકટ કેવા લાગે છે એના ફેસ પર, કેમ કે ફર્સ્ટ ટાઈમ હેરકટ છે એમના. જો એના હેરકટ બી થઈ ગયા છે અને પાર્લરવાળા બેને ચોટી બી સરસ મજાની લઈ દીધી છે અને શ્રાવ્ય બી સરસ લાગી રહી છે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, અમારો બ્લોગ જોવા માટે આટલે સુધી આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ના જાતા. અને અમે હવે ઘરે આવી ગયા છે અને શ્રાવ્ય થોડીક વાર ગાર્ડનમાં રમી લે, પછી ઘરે જઈ અને એમને સુરાઈ દેવાની છે, દવા લઈ અને ખવડાવીને પછી. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, અને અમારો નવો બ્લોગ આવે ત્યાં સુધી અમારી રાહ જોજો. અને થેન્ક યુ. અને અમારો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ સેક્શનમાં જો કોઈ બી સજેશન્સ હોય તો કમેન્ટ સેક્શનમાં જઈ અને મેન્શન કરજો. હવે શ્રાવ્યાએ રમવાનું ફિનિશ કરી દીધું છે, હવે એમને ઘરે જઈ અને સુરાઈ દેવાની થાય છે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ મારો બ્લોગ જોવા માટે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને બધા ધ્યાન રાખજો, કેમ કે વાયરલ અત્યારે બહુ છે, બધું ઇન્ફેક્શન બહુ છે, તો થોડું ધ્યાન રાખી લેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.